ગૌશાળાના સંચાલકોને હેરાન કરવાના મુદ્દે શહેર કોંગ્રેસ અને ગૌસેવકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે। ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગેટી ગામે અપંગ શરદગીરી બાપુ સામે પશુ ડોક્ટર દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદના વિરોધમાં ગૌપ્રેમીઓ તથા કોંગ્રેસના આગેવાનો એકઠા થયા હતા। કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ગૌપ્રેમીઓ પોતાના રોજગાર છોડીને અવિરત ગૌસેવા કરી રહ્યા છે, ત્યારે તેમને હેરાન પરેશાન ન કરવામાં આવે, આ સાથે સરકારી ગૌશાળામાં તબીબી સુવિધાઓ પૂરી પાડવા ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી તરીકે દરજ્જો આપવામાં પણ આવે તેવી માંગ કરવામાં આવી હતી। જે કે સિંગર સાથે હિરેન ભાણી, ભાવનગર। ગૌપ્રેમી દ્વારા માન્ય કલેક્ટર સાહેબને આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા હતા કે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઘેટી ગામમાં શરદગીરી બાપુ જે ગૌશાળા ચલાવે છે, અપંગ છે, એની વિરુદ્ધ એક પશુ ડોક્ટરે ફરિયાદ કરી। FRIની અત્યારે ચાલી રહી છે પ્રક્રિયા, ત્યારે અમે કલેક્ટર સાહેબને વિનંતી કરી કે સાહેબ, ભાવનગરમાં અનેક ગૌશાળાઓ ચાલે છે, જો આ ગૌશાળામાં ગૌપ્રેમી પોતાના રોજગાર ધંધા મૂકીને ઓવરટાઇમમાં પોતે સેવા આપવા જઈ રહ્યા છે, ભાવનગરમાં અત્યાર સુધીમાં શહેરની વાત કર્યું તો 25 વ્યક્તિના રખડતા ઢોરના કારણે મૃત્યુ પામ્યા છે। જો આ બધી ગૌશાળા બંધ થશે તો ભાવનગરની શું પરિસ્થિતિ થશે? ત્યારે કલેક્ટર સાહેબને વિનંતી કરે કે દરેક ગૌશાળામાં સરકાર તરફથી 2 ડૉક્ટર મૂકવા, ઓપરેશન ડૉક્ટરો કરે, અમને કોઈ વાંધો નથી, પણ આ ગૌપ્રેમી લોકોને હેરાન પરેશાન કરવામાં ન આવે અને ગાય માતાને આપણે માતા માનીએ છીએ, ત્યારે ગાય માતાને પણ રાષ્ટ્રીય પ્રાણી માતા તરીકેનું બિરુદ મળે એવી વિનંતી પણ કરી છે સાહેબને।